જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇંગ્લિશ. મિત્રો, આપણે ગયા પિરિયડમાં સર્વનામમાં ફેરફાર વિશે ચર્ચા કરી. આજે આપણે સર્વનામમાં ફેરફાર વિશે જે લખવાનું હોય તેના વિશે ચર્ચા કરીએ. તો એમાં સર્વનામમાં ફેરફારમાં આપણે શું લખવાનું છે તે બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી લખી લેજો તમારી નોટબુકમાં, જેથી કરીને તમારે જ્યારે વાંચવું હોય ત્યારે તમને ખાસ ખ્યાલ ખાસ યાદ રાખવાનું શું કરવાનું છે. બોલનાર પુરુષ હોય તો બોલનાર પુરુષ હોય તો આઈ નું હી કરું, મી હોય તો હી કરું અને માય હોય તો હીસ કરું. ત્યાર પછી બોલનાર સ્ત્રી હોય, બોલનાર સ્ત્રી હોય તો આઈ નું સી કરું, મી નું હર કરું, માય નું હર કરું. વી હોય વી નું દે કરું, અસ હોય તો દેમ કરું, અવર હોય તો ધેર કરું. ત્યાર પછી મિત્રો બીજો છે યુ નો ફેરફાર. પહેલા લખી લો, પછી યુ નો ફેરફાર શીખવાડીએ. હી સી ઇટ નો કોઈ ફેરફાર થતો નથી. બોલનાર પુરુષ હોય તો આઈની જગ્યાએ હી વાપરવાનું, મી હોય તો હી, માય હોય તો હી. બોલનાર સ્ત્રી હોય તો આઈની જગ્યાએ સી, મી નું હર અને માય નું હર. વી હોય તો દે મૂકવાનું, અસ હોય તો દે, અવર હોય તો દે. ચલો લખાઈ ગયું. ચલો આગળ જઈએ આપણે. હવે બોલનાર ની, સાંભળનાર ની, ત્યાં યુ. હવે અહીંયા યુ શબ્દ હોય તો યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે, આ ખાસ ધ્યાન રાખવાનું છે. આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે, યુ નો ફેરફાર સાંભળનાર પ્રમાણે. ઓકે. ત્યાર પછી આગળ લખો કાળનો ફેરફાર. કાળનો ફેરફાર. તો કાળનો ફેરફાર પણ આપણે ચલાવી દીધો, છતાં તમારે યાદ કરવા માટે શોર્ટ ટેકનિક છે. લખી નાખો શોર્ટ ટેકનિક. એમ ઇઝ આર ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય, એમ ઇઝ આર ડાયરેક્ટ સ્પીચમાં આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચની અંદર શું કરવું? તો ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ અથવા વેર. વોઝ અને વેર જો ડાયરેક્ટ સ્પીચમાં હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ બીન કરવું. ત્યાર પછી હેવ અને હેઝ હોય ડાયરેક્ટ સ્પીચમાં તો ઇનડાયરેક્ટ સ્પીચમાં હેડ કરવું. ત્યાર પછી ડુ અને ડઝ હોય મૂળ ક્રિયાપદ તો ઇનડાયરેક્ટ સ્પીચમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરવું. ક્રિયાપદનું ભૂતકાળ કરવું. ત્યાર પછી ડીડ હોય ડાયરેક્ટ સ્પીચમાં તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલને આપણે શું કહીએ? ભૂતપૂર્વ કરવું. ડુ નોટ અને ડઝ નોટ હોય, ડુ નોટ કે ડઝ નોટ ઇનડાયરેક્ટ સ્પીચમાં ડીડ નોટ કરવું. ત્યાર પછી સેલ અને વિલ હોય તો એનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ગુડ કરવું. કેન હોય તો કુડ કરવું અને મે હોય તો માઇટ કરવું. મે હોય તો માઇટ કરવું. લખી લો. એમ ઇઝ આર હોય તો વોઝ વેર કરવું. એમ મે આપેલું હોય તો ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે માઇટ કરવું. આટલું પહેલા લખી લો. ત્યાર પછી આપણે આગળ બીજું લખાઈએ. કાળમાં ફેરફાર મે હોય તો માઇટ, વોઝ વેર હોય તો હેડ બીન, હેવ હેઝ હોય તો હેડ, ડુ ડઝ હોય તો ક્રિયાપદનું ભૂતકાળ કરવું, ડીડ હોય તો હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ,
કાળ લખીશ એટલે તમને ખ્યાલ આવે કે કયો કાળ હોય તો કયા કાળમાં શું ફેરફાર થાય. તો સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ. ચાલુ વર્તમાન કાળ હોય તો ચાલુ ભૂતકાળ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો પૂર્ણ ભૂતકાળ. સાદો ભૂતકાળ હોય તો પણ પૂર્ણ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ રહે છે. પૂર્ણ ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ રહે છે. આ તમારી યાદગીરી માટે લખી લો એટલે તમને ખ્યાલ આવે. આના પછી આપણે સમયદર્શક શબ્દો લખીશું કે કયો શબ્દ હોય સમયદર્શક તો આપણે એનો ફેરફાર કરી શકીએ. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન હોય તો ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન હોય તો પૂર્ણ ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળમાં કોઈ ફેરફાર થતો નથી એટલે પૂર્ણ ભૂતકાળ રહે છે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જઈએ. આપણે સમયદર્શક શબ્દમાં ફેરફાર લખો. સમય દર્શક શબ્દોમાં ફેરફાર. સમયદર્શક શબ્દોમાં ફેરફાર કેવી રીતે કરવું તો આપણે ધીસ હોય તો એનું ધેટ કરવું. THEAC હોય તો THOAC કરો. HERE હોય તો ધેર કરો, હિયર નો ધેર. નાવ હોય તો ધેર કરો. ટુડે હોય તો ધેટ ડે કરો. ટુ નાઇટ હોય તો ધેટ નાઇટ કરો, ધેટ નાઇટ કરો. 10 હોય તો 100 કરો. આ રીતે અગો હોય તો બિફોર કરો. ટુમોરો હોય ધ નેક્સ્ટ ડે કરો. ધ નેક્સ્ટ ડે. જો નેક્સ્ટ ડે ના કરો તો ફોલોઈંગ ડે કરો. યસ્ટરડે હોય the previous day કરો. previous day. previous day ના કરવું તો the day before પણ ચાલે છે. last હોય the previous કરો. previous. next હોય the following કરો. આ રીતે મિત્રો આપણે સમયદર્શક શબ્દોમાં ફેરફાર કરીશું. તમારી નોટબુકમાં લખી લો. ત્યાર પછી આપણે એક્ઝેરેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્ય બોર્ડ ઉપર લખાવશું અને વિધાન વાક્યમાં ફેરફાર કેવી રીતે થાય એ જોશું. પહેલા લખી લો સમયદર્શક શબ્દોમાં ફેરફાર. this to that, this to THOAC, here to there, now to then, today to that day, tonight to that night, thus to so, ago to before, tomorrow to the next day, yesterday to previous day, last one to the previous, next one to the following. આ રીતે આપણે શરૂઆત કરીશું. અને હવે આગળ જઈએ એક્ઝેરેટિવ સેન્ટેન્સ. એક્ઝેરેટિવ સેન્ટેન્સ ને ગુજરાતીમાં આપણે વિધાન વાક્ય કહીએ. શું કહીએ મિત્રો? વિધાન વાક્ય. એક્ઝેરેટિવ સેન્ટેન્સ વિધાન. વિધાન વાક્યને ડાયરેક્ટ
I did not take your book yesterday. I did not take your book yesterday. Yesterday ની ગઈકાલે મેં તારી બુક લીધી ન હતી એવો કહેવાનો મતલબ છે. લખીશું જવાબ. શ્રેયા told આયુષી વાક્યને જોડવા માટે that કરીશું. I એટલે શ્રેયા છે, છોકરી છે. સી did not શબ્દ ભૂતકાળ છે તો did not નું આપણે had કરીશું. had not. take નું taken કરીશું કારણ કે past participle કરવું પડશે. your book એટલે છોકરીની બુક હોય તો her book અને yesterday the previous. ફરી એકવાર ધ્યાન આપજો. said told વાક્યને જોડવા માટે છે. I નો ફેરફાર છોકરી હોય તો સી. did not ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળ had પ્લસ ભૂતપૂર્વ. your સંબંધક સર્વનામ છે તો her અને yesterday એટલે the previous day. આટલા ફેરફાર થયા. 1 2 3 4 5 અને 6. આ ફેરફાર બંને ભેગા ગણાય. 6 ફેરફાર હોય ત્યારે એક વાક્ય બને છે. ચલો લખાઈ ગઈ નોટબુકમાં લખી લો. ત્યાર પછી આપણે બીજું વાક્ય લખાઈ લઈએ. રેડી મિત્રો. તો પહેલું વાક્ય આપણે રફ કરીએ, બીજું વાક્ય લખીએ છીએ. જવાબ લખી લો. પ્રિયા said to Priyam. Priya said to Priyam, we shall meet. We shall meet our English teacher tomorrow. Our English teacher tomorrow. હવે મિત્રો ધ્યાન આપજો. પ્રિયા અહીંયા said to છે ત્યાં told કરીશું. પ્રિયમ લખીશું. જ્યારે we શબ્દ લખ્યો હોય ત્યારે આપણે ધેનો ઉપયોગ કરીશું. ધે એટલે તેઓ. શેલ શબ્દ નીકળી જશે એનું ભૂતકાળ would થઈ જશે. શેલ નું should નહીં. ખાસ ધ્યાન રાખજો. they would meet નું meet જ રહેશે. our ની જગ્યાએ their રહેશે. their English teacher અને tomorrow the next day. આ રીતે કેટલા ફેરફાર થયા? એક વાક્યને જોડવા માટે બે. બીજો ફેરફાર આ ત્રીજો, ચોથો, પાંચમો અને 6 ફેરફાર થયા. પ્રિયા told Priyam that. આ that લગાવવાનું રહી ના જાય, ધ્યાન રાખજો. તો આપણે ફરી એકવાર લખી લઈએ. પ્રિયા told Priyam that. પછી they would meet their English teacher the next day. ઉતાવળમાં that રહી ના જાય. આ ખાસ ધ્યાન રાખજો મિત્રો. આ રીતે આપણે એક્ઝેક્ટલી સેન્ટેન્સ ના બે વાક્ય જોયા. આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજા આવા 3-4 વાક્ય જોશું. એક્ઝેક્ટલી પૂરા થાય પછી આપણે ઇન્ટ્રોગેટિવ વાક્ય વિશે પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી રજા લઈએ. જય શ્રી